નમસ્કાર, શ્રેય એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ધોરણ 5ની મારી લેખન પોથી બુકની અંદર પેજ નંબર 5 અને 6નું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। સૌથી પહેલાં પેજ નંબર 5 ઉપર આપેલ ચિત્ર વર્ણનનું સોલ્યુશન આપણે કરીશું। ગુજરાતના આ પ્રસિદ્ધ સ્થળ વિશે માહિતી મેળવીને લખો। મિત્રો, અહીંયા એક ચિત્ર આપવામાં આવેલું છે। તમે કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે આ ચિત્ર શાનું છે। ચિત્ર વર્ણન કરીશું। સ્થળનું નામ સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે ગુજરાતમાં આવેલું છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત ગુજરાત ભારતમાં આવેલું એક મોટું સ્મારક છે, જે વિશ્વની સૌથી પ્રખ્યાત પ્રતિમાઓમાંની એક છે। આ વિરાટ પ્રતિમા ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લામાં નદી કિનારે આવેલા કેવડિયા નજીક વિંધ્યાચલ અને સાતપુડા પર્વતની ગિરિમાળાઓની વચ્ચે આવેલ સાધુ બેટ પર તૈયાર કરવામાં આવેલી છે, જેને PM મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ પણ કહી શકાય। પ્રતિમા વિશાળ છે કે તેને 7 કિલોમીટર દૂરથી જોઈ શકાય છે। તે સરદાર સરોવર બંધની સામે 3.2 કિલોમીટર દૂર નદીમાં આવેલા સાધુ બેટ પર ભરૂચ નજીક આવેલું છે। આ પ્રતિમાની ઊંચાઈ 182 મીટર છે, જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતના સૌથી લોકપ્રિય પ્રવાસ સ્થળોમાં સ્થાન મેળવ્યું છે। આપણે પાના નંબર 6 પર આપેલ ચિત્ર વર્ણનનું સોલ્યુશન કરીશું। ગુજરાતના આ પ્રસિદ્ધ સ્થળ વિશે માહિતી મેળવીને લખો। મિત્રો, પાના નંબર 5ની જેમ જ પાના નંબર 6 પર એક ચિત્ર આપેલું છે। આપ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે ચિત્ર શાનું છે। સ્થળનું નામ દ્વારકાધીશ મંદિર, દ્વારકા, ગુજરાતમાં આવેલું છે। દ્વારકાધીશ મંદિર અથવા જગત મંદિર અથવા દ્વારકાધીશ એ એક હિન્દુ મંદિર છે, જે ભગવાન કૃષ્ણને સમર્પિત છે। શ્રી કૃષ્ણ અહીં દ્વારકાધીશ અથવા દ્વારકાના રાજા નામથી પૂજાય છે। આ મંદિર ગુજરાતના દ્વારકા ખાતે આવેલું છે, જે ચારધામ તરીકે ઓળખાતી હિન્દુ તીર્થયાત્રાના તીર્થોમાંનું એક છે। 7 માળ ધરાવતા આ મંદિર 60 થોભલાઓ ઉપર રચાયેલું છે। આ મંદિરને જગત મંદિર અથવા નિજ મંદિર તરીકે ઓળખવામાં આવે છે। દ્વારકાધીશ મંદિર એક પુષ્ટિમાર્ગ મંદિર છે, તેથી તે વલ્લભાચાર્ય અને વિઠ્ઠલેશનાથે બનાવેલ માર્ગદર્શિકા અને ધાર્મિક વિધિઓનું પાલન કરે છે। મંદિર 12.19 મીટર ઊંચાઈ ધરાવે છે। તેનો દ્વાર પશ્ચિમ તરફ આવેલો છે। મંદિરમાં એક ગર્ભગૃહ અને અંતરાલ છે। મિત્રો, આ જ પ્રમાણે ધોરણ 3થી 5 મારી લેખન પોથીના સંપૂર્ણ સચોટ સોલ્યુશનના વિડીયો મુકાઈ ગયેલા છે। મિત્રો, આવા જ વિડીયો જોવા માટે શ્રેય એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, તેમજ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ, આભાર।